Hey guys, good morning. Welcome to my new vlog of family trip day 6. તો સવાર પડી ગઈ છે અને સવારના વાગ્યા છે 6 અને અમે લોકો રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો હવે અમે લોકો જઈશું તહેરી તરફ. તો એનો લોંગ રૂટ છે. તો અમે સવારે વહેલા જ નીકળી જઈશું એટલે અમને ટ્રાફિક ના નડે. તો ચાલો જઈએ. તો મિત્રો આપણે ગંગોત્રીથી નીકળીને તેહરી તરફ જવા નીકળી ગયા છે. રસ્તાઓ ખૂબ જ સાંકડા છે અને સાથે ખૂબ જ ઊંડી ખીણો છે. તમે જોઈ શકો છો આ એપલ ઓર્ચાર્ડ સફરજનના બગીચા પણ દેખાઈ રહ્યા છે, જે આપણે ચાલુ ગાડીમાંથી તમને બતાવી રહ્યા છીએ. અને આ સાઈડમાં બરફ છે. મિત્રો, કહેવાય છે કે આ બરફ સિઝનની અંદર એટલે કે નવેમ્બર ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી આ બરફ નીચે સુધી સૂકી ડબરાની સુધી 50 કિલોમીટર સુધી આવતો હોય છે. મિત્રો, જેમ અગાઉ કહ્યું તેમ આ એ જગ્યા છે ડબરાની, જ્યાં 50 કિલોમીટર નીચે સુધી બરફ આવતો હોય છે. મિત્રો, આ પરાશર મુનિ મંદિર આશ્રમ ગંગનાની છે. પરાશર મુનિનું આ મંદિર છે અને અહીંયા બાજુમાં ગરમ પાણીનો ઝરો છે. તમે જોઈ શકો છો વરાળ પણ કેટલી આવે છે. આ કુદરતી ગરમ પાણી જમીનમાંથી આવે છે. કહેવાય છે કે આ ગરમ પાણીમાં નાહવાથી ખસ અને ખરજવા હોય શરીરે તો પણ નીકળી જાય છે. ત્યાંથી નીકળીને હવે આપણે જઈ રહ્યા છીએ તહેરી તરફ. તો રસ્તામાં દેવી દેવતાઓના સરસ મજાના મૂર્તિના દર્શન પણ અહીંયા થઈ ગયા છે. મોટી મોટી વિશાળકાય મૂર્તિઓ બનાવેલી છે અહીંયા. સો ગાઈઝ, વાગ્યા છે 4:30 અને અમે લોકો પહોંચી ગયા છે તહેરી. અને અહીંયા અમે લોકો લેક જોવા આવ્યા છે. તો મિત્રો, અહીંયા જે તે સમયે તેહરી ગામ હતું, જે પર્વત ઉપર ન્યૂ તેહરી તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. અને સામે દેખાય છે એ તેહરી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. અહીંયા તેહરી ડેમની અંદર જે પાણી છે ત્યાં તમને અહીંયા
સ્પીડ બોટિંગ, સર્ફિંગ, બોટિંગ માટેની અહીંયા સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મનોરંજનના સાધનો ઉપલબ્ધ છે, તો અહીંયા તમે આ રીતે એન્જોય કરી શકો છો. તેહરી આવો ત્યારે જો તમારે ખૂબ જ નયનરમ્ય જગ્યાએ રોકાવાની ઈચ્છા હોય તો એવી એક જગ્યા કે જ્યાંથી તમને તેહરી ડેમનો અને કુદરતનો સૌંદર્ય દેખાય એવું લેક વ્યૂ કેમ્પ સાઇટ છે. તો ચોક્કસથી બીજે ક્યાંય ના રોકાતા લેક વ્યૂ કેમ્પમાં રોકાજો, જ્યાં મોર્નિંગમાં તમને હરણ અને સસલા તમારા રૂમ સાઇટની આજુબાજુમાં જોવા મળશે. हाय गाइस, उधर देखो, आम है उधर. સો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને અમને હોટલ તો નહીં પણ એક કેમ્પમાં રોકાયા છે. હું તમને બતાવું. સો આ અમારો કેમ્પ છે. આ જે ગ્રીન કલરના જે રૂમ છે ત્યાં અમે લોકો રોકાયા છે અને અહીંયા બેઠક પણ બહુ સારી છે અને લેક વ્યૂ છે અને સાથે માઉન્ટેન્સ પણ છે. હાય મમ્મી. હાય. હાય કુંજ. હાય દાદી. અને ફ્લાવર્સ પણ બહુ સરસ છે. સાથે ગાઈઝ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અહીંયા મેંગોઝ પણ લાગેલી છે, તમે જોઈ શકો છો. કેટલી બધી લાગી છે, જોઈ જો. સો ગાઈઝ અમે અહીંયા બેઠા છે અને એન્જોય કરીએ છીએ સનસેટ. સો ગાઈઝ રાત પડી ગઈ છે અને અમે લોકોએ ડિનર પણ કરી લીધું છે. તો હવે સૂઈ જઈએ અને મળીશું બીજા બ્લોગમાં. બાય.